આ તો હવે ભગવાનની ફેર થઈ, નહીં ત્યારે પહેલાં અમે કલાકારો બસમાં જ જતા. પ્રોગ્રામ પૂરો થાય ને પછી આયોજકને પૂછ્યું વહેલી બસ ક્યારે નીકળો, કે આ ગામમાં ન નીકળો, તે રોડે જ આવવું જ હોય. સાહેબ વાજાન પેટીઓ લઈ લઈને ત્યાં રોડે બેઠા હોય, હમણાં બેઠા બસમાં જતા. હકીકત ગાડીઓ કેવી, 4 વ્હીલ કેવી, રામ રામ કરો. એને બદલે હવે તો ભગવાનની ફેર થઈ. પણ માની લ્યો કે હવે આ આખી રાત તમે પ્રોગ્રામ સાંભળ્યો અને અહીંથી તમે હવે ટ્રેનમાં જાઓ છો અથવા બસમાં જાઓ છો, આવું બને નહીં. પણ આ તો માની લ્યો પાછું એવું ભૂતકાળ જેવું હાલ્યું ને આપણે બસમાં જ જવાનું થયું, આપણે આખી રાતનો ઉજાગરો છે. હવે બને નહીં આવું, પણ ખમા આપણી બાજુમાં કોઈ આખી રાતનો ઉજાગરો હોય ને આપણે ઝોલો આવે અને ભૂલથી આપણે ઝોલું ખાતા ખાતા બેનના ખંભે, બાજુમાં બેન બેઠા હોય એના ખંભે માથું જાય અને બેન પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે, પછી તમને લાગે ઊંઘ આવે? હે સરસ, ચોક્કસ ચોક્કસ, 100% બેન. હા માની લો કે એક એક મૂકી પછી લાગે ઊંઘ લાગે, પછી સેન્ડલ આવ્યા પછી આખી બસ હોય જાય તો આપણે કીધું શ્રી રામ દયા રામ દયા દયા ભક્તિ કદવી મેદું તો ડગે પડશે નાઈ વળ્યું નો ડગે. પણ માની લો આવું તો થાય જ નહીં, પણ એ બેનને ઉજાગરો છે. આવું બને નહીં, પણ માની લો કે એ બેનને ઉજાગરો હોય અને એને જોકું આવી ગયું અને એનું માથું ખંભે આવ્યું. ઉતરવું હોય માણસા ને મહેસાણા ઉતરો, બોલો કે ના ના કોઈની નીંદર ખરાબ ન કરાય. કોકે ખોટું ખોટું દાંત કાઢે તો થેલા મળી પડવા, લાવો હું લઈ લઉં, લાવ મરી જાય હું લાવ લઈ લઉં. અરે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય કોકે તો એની શેરીમાં 3 વાર હોંડા જાય, ઘૂમ 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 કરતું, ગાંડી છે તારીમાં હું ઘૂમ ઘૂમ કરે. મારા સેવા ભાવી, અમારો ભૂરો સેવા ભાવી બહુ. એટલે હું અમારા ભૂરાની વાત કરું છું, તમારા ભૂરાની વાત નથી કરતો. હા અમારે એ ભૂરો, આમ તો તમને ખબર છે બધા કે એ પૈણો 45 વર્ષે, 45 વર્ષે માય ડેરના લગ્ન થયા, 30 કન્યાઓ જોયો, પછી તો જોવામાં એક્સપર્ટ થઈ ગયો હતો. જે છોકરાને કન્યા જોવા જાવ એ ભૂરા પાસે આવે કે ભૂરાભાઈ કેમ ચલાય, કેમ બેસાય, એક્સપર્ટ થઈ ગયેલો. અને જ્યારે જોઈને આવે ને મને મળે, હું કહું કાં ભૂરા કેમ થયું, તો કે 50%. એટલે 50% હું ખબર, ભૂરા તરફથી હા, હામાવાળા તરફથી ના, એને 50% કહેતો હતો. બોલો 50% પહોંચી ગયું મારે 50%. હવે એ લોકો ચલા હા પાલી દે એટલે આપણે તો લે લીધે. મૂળ બિચારો તોતડો, મૂળ તોતડો. હવે તમને બીજું કહું, તમારી જીભ તોતડી હશે ને તો સમાજ સ્વીકારશે, કારણ કે પરમાત્માએ આપ્યું છે ને. આપણી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારશે, ઉલટા આપણે બોલાવશે, આવો આવો અને વાતો કરી તો તોતડું બોલે તો હાસ્ય થાય. આપણે નથી ગોપાલ બાપુને સાઈન આપણે નથી બોલાવતા. આ સિન્ટુ કૂતરીની વાત એની છે, પણ હું પછી એમાં થોડોક મસાલો નાખીને હરખું કરી નાખું એમ. આપણી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારશે, ચિંતા ન કરતા. પણ એ જીભ તોસડી ન થઈ જાય એ ધ્યાન રાખજો, નહીતર સમાજ નહીં સ્વીકારે. જીભ તોસડી ન થવી જોઈએ, મીઠું બોલીએ, આનંદ કરીએ. અમારે ભૂરો આમ તોતડો એટલે બધાને મજા આવે, પણ એમાં મેં કીધું ને કે જોઈ જોઈને થાકી ગયો. હા એક જગ્યાએ જોવા ગયા ને, એક જગ્યાએ જોવા ભૂરોની તો એ રૂમમાં ગયો ને તો એવી દીકરી હામી એવી એ ઊભી હતી, આવો ભાઈ આવો. તો ઓલો ગપ દઈને બારો આવ્યો, બારો આવ્યો તો ભૂરાને પપ્પાએ પૂછ્યું ક્યાં બેટા શું થયું? એ કે બસ બાપુ કામ પૂરું થયું. કા તાક તમારે એક દીકરી વધી, મારે એક બેન વધી.
એમાંય બરોબર લગ્નની સિઝન 45મું વર્ષ ભૂરાનું હાલે. એવા લગ્ન તો આ વખતે કોરોના પછી તો કેવા લગ્ન છે, આ તો ભૂરાના સમયમાં એવા લગ્ન થયેલા ભાઈ. એટલા બધા ઢોલ વાગે, ત્યારે ઢોલનો જમાનો, હવે બેન્ડ ને ડીજે ને એવું કાંઈ નહીં. અને ભૂરો આવ્યો મારી વાડીઓ, આવીને બેઠો, ઉડી ગયેલા ફાનસ જેવું મોઢું. અને મને ભૂરા શું થયું? મને તે બતો બધાને થબલ તે તોય માલે મોઢે તેવલાવું એમ, તમને નથી થબલ? મેં કીધું પણ શું થયું ભૂરા? શું થયું એટલે માયાભાઈ બાલેલ નો બાલી હો. અરે મેં પણ ભૂરા કહેતો ખરો, દાજેલાને દામ આપો માં માયાભાઈ. અરે પણ શું થયું? તો કે માયાભાઈ આ લગ્ન જોઉં ને બધા મારી ભેગા જે ભણતા એના છોતલાવના લગ્ન થાય, માયાભાઈ એના છોતલાવના લગ્ન થાય. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક ધોકા માલે છે. અરે મેં કીધું તું તારા કાકાને, તારા કુટુંબને કે ને, મારા કાકાનું નામ લેતા નહીં હો, મારા કાકાનું નામ લેતા નહીં માયાભાઈ. અમારા કુલમાં એ જે મારો કાકો આવ્યો ને, કથનાય બે એ જે કથનાય. અરે મેં કીધું કાકો ને કેવું નહીં માયાભાઈ, મારો કાકો પહેલી વાર માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો. અરે મારે તાતી કેવી છે, મારા કાકાથી ગલે હું નથી જઈ શકતો, માથું પલી ગયો માલું જોવા. અરે મેં કીધું તારા બાને કે, મારા બાનું નામ લેતા જ નહીં. મારા કુટુંબમાં મિત્રો ભાઈ માતા કી છે, મારા બાનું નામ લેતા. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો? મને કે બધા એની જનેતાને અલગ છે. માયાભાઈ હું જેટલી તૈયાવું જોઈને આવ્યો ને, મારી માએ દહીં ના પાલી કે આ તો મારા ધર્મ, જેને લઈને ફોટો દેતા આ તો નયા જ. મેં જે કામ કરીને તારા બાને ગમતી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વાન હોય, તારા બા જેવી બોલી હોય, એ પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે હું જેવો મુદ્દો લાવ્યો એવો તું લાવતો જ નહીં બતાવો. તો હવે અમે તો શું કરીએ આમાં? તાર કાકાને બોલાવવું અને આપણે કંઈક કરીએ. બોલાવો, જોઈ લ્યો મારા તાતાને, જોઈ લ્યો. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. એને મેં કીધું નહીં ભૂરો છે એમ. એને કાકા આવ્યા ને ભૂરાને જોયો તો સીધો ભૂરા પર હું અહીં આવ્યો, અહીંયા હું આવ્યો. એને કાકા કીધું તેને ભૂરો શું કે તાતા વાલી માયાભાઈને થાતલે બેઠો, તું હું લાલ્યું નાચતો, અહીંયા હું આવ્યો. અહીંયા તાલા દલમાં તો દલવા દેતો નથી, ત્યાં બેઠા હોય ત્યાં તાતા આબલું લેવા દેવાય. મેં કીધું જશે જવા દો. મેં કીધું આ ભૂરાનું કંઈક સંબંધનું. તા ભૂરો ખીદાણો મારા તાતા નો તેતા એ હું તને. અને કાંઈના કાકા કે માયાભાઈ આમાં અમારી ભૂલ જ નથી, વાંધો જ આ છે. તા ભૂરો ખીદાણો હું વાંધો તે, હું વાંધો તે, તું તાતો છો કે દૂચમન તો તાતા કોકદી ઇતિહાસ વાંચ, મેઘાણીને વાંચ. તાતા તેવા હોય. તાતો હરી વાદો માંગતો ભૂત હતો તોય પણ લાવ્યો. આને તાતા તેવાય, આને તાતા તેવાય. હું જીવતો તો તોય નથી પણ લાવતો, તું તો દુચમન છો કે વાતું છે. અરે કે પણ તારા લખણ એવા, માલા તું લખણ. અને એમાં કાકાથી કહેવાય ગયું તું તોતડો છો. હવે જેને હોય એવો તો કહેવાય નહીં. તું તોતડો છે એમાં નથી થતું. હન ભૂરિયાનો મગજ ગયો. તોતલો છો એટલે નથી થતું એમ. તોતલો નહીં, તમારા ગલનો છોતલો થયું ને એટલે નથી થતું. તમારા ગલમાં ઊંધીલા ગલા પહા ખાઈ ગયા. તોતલો હોત, લીલાયતનો તોતલો, ધીલુ અંબાલીનો તોતલો હોત તો આ તમે હોત તો દાલે વળગી જવો હોત. લુથાવ માઇન્ડ શાંત કર્યા એને બેને. પછી મેં કાકાને કીધું કે ભાઈ આમાં તમારા સમાજની તમને ખબર હોય. મને કે માયાભાઈ 2-3 જગ્યાએ ફોન આવે, પણ એક જગ્યાએ તો મેં હા પાડી છે કે અમે જોવા આવશું, પણ બધી વાત તો ભૂરા ન કરાય. મેં કીધું તો હોય તો કહો ને, આપણે હું આવું આરે, હું આવું એમ કીધું ને તા તો ભૂરો રાજી. મને કે તો જો 50% છે ને, 50% તમીર એટલે 100% પૂલું થાય. એટલે મેં કીધું હું આવું જો ભાઈ તું ડાળે વળગતો હોય તો. મેં કીધું કરો એ લોકો અરે વાત કે અમારે માયાભાઈની વાડીએ બેઠા છીએ, ભૂરો અહીંયા છે અને અમે આ દિવસે જોવા આવી. મેં કીધું મારી જે તારીખ ખાલી હોય ને
એ દિવસે જઈએ આપણે. અમે ગયા ત્યાં તો ગામ વંડીએ ચડ્યું. માયાભાઈ આવ્યા જોવા આવ્યા. અને મેં કીધું ભૂરાનું હું જોવા આવ્યા તો. પણ ભૂરાને મેં કહી દીધું, ભૂરિયા આ તારા કાકા એમ કહે છે કે આ ભૂરો તોતડો છે, એને બોલે છે એટલે બગડે, આપણે તારે બોલવાનું નહીં, અમે બધી વાતો કરશું. માયાભાઈ થોડુંક તો બોલવું પડે ને, નહીં તો મુદ્દો સમજીને આપણો મુદ્દો વયો જાય ને. નહીં થોડુંક બોલજે પણ અંગ્રેજી બોલજે, ઇંગ્લિશમાં તોતળાપણું ન આવે. જોજો અંગ્રેજી બોલો તો એમાં તોતળાપણું ન આવે. તમે આખા વિશ્વમાં આટા મારજો, કોઈ અંગ્રેજ તોતળો હોય એવો મને દેખાડો, કારણ કે બોલવાનું જ ઓછું. ઓકે નો આઈ વાઈ છે મેં કીધું તારે જો તને કહું, તું એમ કોક એમ કહે છે કેમ છો તો બલાબલ તે નહીં, ગુડ, બહુ ચલત ગુડ, મધામાં તો ઓકે. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. તારે વધારે નથી બોલવાનું. તમને કે ઓકે બસ જો આમ. અને જો ભૂરિયા શેલી ટ્રાય હો, આમાં જો આ વખતે ફેલ ગયો એટલે જુનાગઢ ભેગો. અને અમે ગયા ત્યાં, અમે જ્યાં ત્યાં બેઠા, ગરધણી રાજી થયા, બાજુમાં બેઠા બધા. અને એ કે બહુ સરસ થયું માયાભાઈ આવ્યા. મેં મારો મિત્ર છે ભૂરો, અને એમાં તમારા ગામનું નામ પડ્યું. વળી મેં વખાણ કર્યા. અમે જાય ગામમાં જાય અહીંયા વખાણ જ કરતા હોય ને. હે બહુ સરસ ને બહુ સારું આયોજન એ જ કરે ને, સારું હોય એ જ આયોજન કરતા હોય. એટલે મેં વખાણ કર્યા, બહુ સરસ, તમારું ગામે સારું છે. તો મને કે અમે બહારથી રહેવા આવેલા છે. ના ના મેં બહુ સરસ. એટલે ત્યાં દીકરી પાણી લઈને આવી. હવે ભૂરાને મેં કીધેલું કે આ શેલી ટ્રાય એમ, એ પાણી લઈને આવી ત્યાં ભૂરિયો મને મળ્યો કોણી મારવા. મને કે પાકો પાકો. મેં તારીમાં કામવાળી છે, હું પાકું પાકું. હા તો કે મને કે તમે દીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળો થઈ ગયો. પણ મારે ભાઈ મજા આવી હો. મને કાનમાં કે હું કા, મને કે જેના તામવાળા એટલા લૂપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં કીધું એ તો માં આવે પછી ખબર પડે. એટલે દીકરીના બાપાએ ભૂરાએ વાતો કરી કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? કે ના, કેમ છે અમારું મકાન? તક ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. તો હામાળો ગોથું ખાઈ ગયો. ભાઈ ભાઈ પૂછીએનો જવાબ અંગ્રેજી સિવાય ઘા નહીં. એમાં માયાભાઈનો ભાઈબંધ, બોલાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈઓ, હાથમાં ચાની કીટલી, રકાબીનો ખડકલો, અને એ તે પાછી કીટલી ઓલી રજવાડી. ખબર ને આપણે બહેનો બધાને ખબર હોય એવી કેટલી મહેમાન હોય ત્યારે આપણે સાઈને એમ કાઢતા હોય. પણ એ કેટલીને અંદર બહાર ધોવે, પણ કાં તો ઓલું જે નાળસું હોય એની અંદર કાં દોરી કે કાથી નાખીને કાં ગરમ પાણી ભરીને એની અંદરથી એક બે વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુકની ઘીરે જઈએ ને તો આવી કેટલી જોઈને, કેટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરાનું નાક ભીર્યું એમ કેટલીનું મોઢું ભીર્યું એમ. એમ આ ભૂરી આવી ભાઈ, પણ 140 કિલો. ઓહો, આમ હાલે ને તો અભરાયા વાસણ ખખડે તમામ તમામ. અને પાછો કલર એટલે આખ્યું દાંત બે જ તબકે. 3 ભેહુંનો કલર 1 કરો જે વાન આવે જાણે સીસમના સોડિયામાં લઈ મારા નાથે નવીરા દીએ ભીડ્યા હોય. હા 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 હા. તક હિપશીણનો કલર 1 થયો હોય એવા જ આમ હાલ્યા આવે તમામ તમામ તમામ. મેં ભૂરા જો હવે આવ્યા તો ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે. મેં કીધું તું ક્યાં સગાળશાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો અને બ્યુટી પાર્લરનો બેયનો ઉપયોગ તલી લેવાનો થાય, બાકી હવે ભાદવાનું ન થાય. સીધે અને ચા આપી ભૂરાને. મહેમાન એને પહેલો તો એને જ દેવાની હોય. આપણે જે મોટાને કહીએ ને કે ભાઈને પહેલાં ચા આપો, ભાઈને એ વિવેક નથી હો. ઓલા નાળ સમજે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય એમ. તમે ભૂરાને આપી, ભેગી કીડી આવી, રકાબીમાં કીડી આવી. તો આમ કીડી ચા ગરમ, કીડી કાઢવા ત્યાં ભૂરાએ આમ આંગળી નાખી, કીડી તળિયે વહી ગઈ. આમ આમ કરે, આમાં બેનો તમને એમ થતું છે કે ભાઈ આમ શું કરે? હું ભાઈઓ સામો જોઉં છું. એની પેલી મને ખબર પડી જાય કોને આ ટેવ છે.
આ બાજુ તમારે લગભગ કોઈ નથી જ પીતું. ખરેખર આ બાજુ કોઈ પીવાવાળા બહુ ઓછા. એ બધું અમારે દીવ બાજુ, અહીંયા કોઈ નહીં. અહીંયા તો ક્યાંથી માલ આવતો હોય. આ બધું ખરેખર નહીં, બહુ નથી પીતા. આપણે બહુ ખબર નથી, પણ લગભગ આ બાજુ કોઈ નથી પીતા. હવે એ લખણ કાકાને ભૂરે આમ આમ ચાલુ કર્યું ને, તે લખણ કાકાને કાકાએ કોણી મારી, હું આમ આમ કરે પી લે ને. હવે અમે ભૂરિયાને શીખવાડ્યું તો નહોતું કે ટી ઇન ધ કીડી, ચાની અંદર કીડી છે એવું તો શીખવાડ્યું નહોતું. એટલે ભૂરાને આવડતું નહોતું, એટલે ભૂરાને કોણી મારી ને કાકા હું આમ કરે તો ભૂરો કે હજી જોવે નથી પીવી. એનો કાકો ખીજાણું ઊનો દીકરો હું થા મોઢા માલી ભેહીને હન ભૂરો ભયો એ તાલીમાં તીલી છે, તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી, તારી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. આજ અમને જોતું થયું એવું જડી ગયો બાપ.